ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. ત્યારે વાગ્યા છે 6:15 અને પક્ષીઓનો મસ્ત અવાજ સંભળાય છે. બધા ઉઠી ગયા છે એટલે સૂર્યોદય જોવા આવી હતી, પણ લાગતું નથી કે દેખાશે. આ બાજથી થવું જોઈએ, એ બાજુ ઊંઝવાળું છે ને, એટલે કે પછી થઈ ગયો હોય. 6:15 બતાવતા હતા, મેં કીધું આંટો મારું એમ ઉપર. કેટલું મસ્ત લાગે છે અવાજ. ઇટ્સ અ બ્યુટીફુલ મોર્નિંગ. એટલે જ આ સવારનો વહેલો ટાઈમ મેડિટેશનનો ગણાતો છે. આ બહુ સારું ફીલ થાય. પક્ષીઓ બોલતા હોય ને જો અહીંથી જ થતો છે. કલર્સ દેખાય છે સ્કાયમાં. વેદા સૂતી છે હજી, એ થોડીક મોડી જાગશે. તો મેં કીધું એક આંટો મારતી આવું ઉપર અને જોતી આવું કે હાઉ ઇટ ફીલ્સ. મજા. ગામડામાં બધા ઉઠી ગયા છે અત્યારે તો. પવન છે, મંદિરની ધજાય મસ્ત ફરકે છે. મૂવી સીન હોય ને એવું લાગે બેકગ્રાઉન્ડમાં. જૂના જમાનામાં જે પાછળ પડદા રાખતા ને એમાં ટાઈપનું વ્યૂ હોય. ટેરેસ ઉપરથી નીચે આવીને ત્યાં બેન જાગતા હતા. મને ગોતતી હતી, મમ્મી મમ્મી એવું કરતી હતી. ક્યાં ગઈ? કેવડી મોટી સ્માઈલ આવી ગઈ મમ્મીને ફાડીને, બાને ફાડીને. જો 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 ક્યાં અત્યારમાં જાવું છે ટાટા કરી. બહુ વહેલા ઉઠ્યા છે આજ તો. કેમ આજ શેડ્યુલ બદલાઈ ગયું? ટાટા કરે છે દીક. કોને ટાટા કરે? પાપાને. હેલો પાપા, વી ગેટ્સ ધિયર. કે તો બાંગ કરે છે, દૂધ ગાળે છે. કેવી જોવે છે મમ્મી? ક્યાં હોય બા? ક્યાં હોય તારા બા? ક્યાં હોય? ક્યાં હોય બા? બા ક્યાં હોય? કીધું કે પેલા બા ક્યાં હોય? આમ હોય. આમ આજે વેદા સુઈ ગઈ છે ને, ઉઠી ગઈ છે જલ્દી, તો મમ્મી કહે કે આજે આપણે ગામમાં ઘણા જગ્યાએથી ચા પીવા માટે ઇન્વાઇટ કર્યા છે અમને, તો ત્યાં જઈ આવીએ. અને અત્યારે સવારના ભાખરીની તૈયારીઓ ચાલે છે. પપ્પાને મારે ને અમારા વાડી છે જેને વાવવા દીધી છે ને, એ ભાઈ આવવાના છે. તો અમારા 3ની ભાખરી કરવાની. મમ્મી સવારમાં ન ખાય ભાખરી, એટલે અમારે 3ની ભાખરી કરવાની છે. આ સવારના વહેલા ઉઠી ગઈ છે. દાદા પાસે રમે છે અત્યારે સવારમાં, એટલે થોડુંક કામ થાય ને. લોટ બંધ થઈ ગયો છે. હવે થોડીક વાર કુણાવા દઈને પછી ભાખરી કરું.
ચાલો અમારી ડીશ રેડી થઈ ગઈ, હવે અમે જમવા બેસી જાય. 3 જણા 3 ચમચી ઇનફ ન હોય? લ્યો હું લઈ આવું. એ કે પેલા મને જોવા જવું તો શું થાય છે પછી હું ખાય. વેદો ક્યાં છે ટ્રેક્ટર? ટ્રેક્ટર ક્યાં છે? ટાટા કરે છે. ચાલો નર્મદા બાપા પાસે જઈએ. શું કરે છે નર્મદામાં? રોજ આપણે ત્યાં આંટો મારે, આજે આપણે એની ત્યાં આંટો મારીએ. કેમ આજે દેખાણા નહીં? નર્મદા બા, એ નર્મદા બા શું કરો છો? મેં મારી આવી. હા આજે મેં કીધું આપણે આંટો મારીએ. હા હાલો દાદા પાસે જાય. દાદા શું કરે છે? એ દાદા શું કરો છો? અમે તમને મળવા આવ્યા કે દાદા? જવું છે દાદા પાસે? આગેથી ટાટા હો. દાદા છે જવાય દાદા પાસે નહીં ને? જો મોઢું જ ફેરવી દીધું છે. ન થાવું. જો લીલું લીલું થઈ ગયું છે. કેદી આવશે આમાં? ચોળી તુવેર ને ભીંડો ને અડદ ને. કાલ પપ્પા પાછા ચીબડા લઈને આવ્યા. પણ કૂણા કૂણા માખણ જેવા ચીબડા છે. જો સિદ્ધાર્થ એકદમ ટેસ્ટી. ખાવા છે તમારે તો અહીંયા આવવું પડે. ચાલો વેદા ઉઠી ગઈ છે તો હવે અમે ગામમાં ચા પીવા જઈએ છીએ. કેટલા દિવસથી જવાનું નથી. બાય જરાક ટીલું મોટું કરી દીધું છે વેદાને. હા ટાટા જવાનું છે ને? હાથ આખા જો આમ થવા માંડે. ટાટા ટાટા ટાટા. ગીત ગાવા માંડી છે. હા હા બધું લીધું. હા ગીત ગાવા માંડી. બહાર જવાનું છે ને એટલે 6 વાગે મીઠી છે. હા જીવન લઈને આવ્યો તો ઉગાડી લીલા. નકર 8 ઉઠે. આજ વહેલી ઉઠી ગઈ. એક ઊંઘ કરી લીધી અત્યારે. ખવામાં લઈને આવ્યો ને 6 વાગ્યા. હા 6 વાગ્યા. કોણ વાગે બોલતો? મેં જીવન છે એને બોલું છે. બેન આવ્યા છે રમવા તો કઈ કે ઉઠી ગયા છે. હે લઈ લો. લાવો ફોટો પાડ લે એનો. હા પાડી લીધો. નમા પાસે તરત લાંબા હાથ કરે. પડતા નહીં. મસાલા દૂધ બનાવી રહી છું. બાને કહી તમે બેસો, લાવો બનાવી દો. જયસુખ બાપાની બધા જોવે છે ને. બીજું ઘર લેવાનું છે. અહીંયા મંદિર છે, અહીંયા આવું છે એક દી. અત્યારે દરવાજા બંધ છે. અહીંયા બધા દાદાઓ બેઠા હોય. હવે બીજું ઘર લેવા જાય છે. કલ્યાણ પર પ્રાથમિક શાળા. શાળા પણ છે અમારા ગામમાં. સ્કૂલમાં છોકરાઓ જાય છે ભણવા. મમ્મી સ્કૂલ ડ્રેસ હોતે છે સ્કૂલમાં. પવન હારો છે જો. સ્કૂલની અંદર મેં કીધું વિડીયો ઉતારીએ.
કેવી સરસ ચોખ્ખી એકદમ છે જો મસ્તીનું રાખ્યું છે. આ લીમડાની ઝા ઠંડો પવન આવે છે લીમડાને લીધે. ક્યાં ભણવાનું ચાલુ છે? આ સાઈડ તો અવાજ નથી આવતો, છોકરાઓનો અહીંયા આવે છે. છોકરાઓ ભણે છે કે નકરું રમત જ કરે છે? હજી હાલા આવે છે? આટલું લેટ? ભણજો. સરસ શાળા છે. અહીંયા જ છીએ અમે. સમસ્ત કલ્યાણ પર ગામની વાડી. આ વાડીમાં શું કઈ પ્રસંગ હોય તો અત્યારે બધું ઓલું થઈ ગયું, ઉગી નીકળ્યું છે. ચાલો સેકન્ડ ઘર લેવા આવી ગયા. અહીંયા લીંબુડી તો એ મમ્મી કેટલા બધા લીંબુ છે આમાં. ઓ ઝુમખામ જો તો કરો માયનું ગયું તે. વાવ, આ આંબો લાગે છે મને, ઇફ આઈ એમ નોટ રોંગ. અને આ મને જાંબુડું લાગે છે. આ નથી ખબર, આ ચીકુડી છે. ઠેકે બરાબર ઠેક. હા, અમારે પછી ત્યાં જઈને જોવા થાય ને. સીધા તોરણ મસ્ત છે, અલગ જ કઈક તોરણ ઓલા એને પડદા કે દેશની. હા મસ્ત છે, કઈક અલગ જોયું. હા લીંબુ પણ બહુ આવ્યા છે. કાકીની કે છે લેતા જાજો સુરત જાઓ ને ત્યારે. પણ એકદમ આમ શું કહેવાય, રસવાળા લીંબુ છે મસ્તીના. ઉપર ઊંધી છે ઠેર. પાણી ભરવા જઈએ છે પીવાનું. અમને કાંઈ ન થાય, અમને તરત ના રે તડકા નડે અમને, અમે બીમાર પડી જાય તરત. ઇમ્યુનિટી ડ્રોપ થઈ ગઈ છે જર્મની ગયા પછી. અહીંયા ઇન્ડિયામાં ઇમ્યુનિટી સારી હતી, ત્યાં થોડુંક વધારે પડતું શુદ્ધ વાતાવરણ ને એવું બધું હોય ને એટલે તમારી ઇમ્યુનિટી ડ્રોપ થઈ જાય. આમ હવે ક્યાંક જવાનું છે, પાણીની ટાંકીએ પાણી ભરવા પીવાનું. ત્યાં મમ્મી મેં કીધું તમારે જાઓ ને તે મને કહેજો, મારે આવું જોવા. વેદાન આપી પપ્પાને, હવે જઈશ. ઓ અહીંયા ભરવા આવવાનું હે ને? એ મમ્મી આ સારું પાણી હોય, ક્યાંથી આવ્યા? તળાવમાં કૂવો છે, એનો ટાંકો પડે. એવું છે, હાલો ચડીએ. આમાં ક્યાં જવાનું? અહીંયા તો બધું રસ્તા જેવું છે નહીં ક્યાંય. આમાં કંઈક એરું બેરું નીકળે તો બાપા રે, ડેન્જરસ છે અહીંયા તો. ઓલું રહ્યું તળાવ, હવે ત્યાં મને બીક લાગે જવામાં. ચોર્યું આવડું. હા આમાં કંઈક કૂવો છે, એમાંથી પાણી ભરાય છે. અચ્છા આવડો આ કૂવો. હા બરાબર, ભરાઈ ગયું. ત્યાં તમારે નજીક હતું પીવાનું પાણી ભરવાનું તો સારું, નકર તો આઘું હોય તો કેટલું મુશ્કેલ લઈને જવું પડે. આપણે સારું, અમારે અહીંયા નજીકમાં પેલું બીજું ઘર છે ને એટલે. હા તળાવમાં ઉપર ઠેઠ ઊંધી નહોતી ગઈ, આખેથી દેખાઈ ગયું હતું. મમ્મી કે હાલ લઈ જાઉં હું તને, મને બીક લાગી અંદર. હા કેટલું ઉગી ગયું છે અહીંયા. હા પણ ત્યાંથી અહીંથી જ જોયું તું મેં, આ મંદિર નહોતી ગઈ. આમાં ચણોઠીનો વેળો છે ને, અહીંથી મમ્મી ચણોઠી લઈ જાય. બતાવ તો એક છે ઘરે ડબ્બી ભરી. કૃષ્ણ ભગવાનને બહુ વાલીને જોરે નીચે પડી. ખરી હોય પછી ઉગે વેલા વધતા. હા એ વાત બરાબર. હાલો ભાઈ.